બૃહદ જૈવિક અણુઓમાં બીજા જૈવિક અણુઓ એટલે કે પ્રોટીન. આપણે એમિનો એસિડની સંરચના જોઈ કે ભાઈ એમિનો એસિડ એ આલ્ફા કાર્બન જે છે એ હોય એમાં મુખ્ય, અને એની જે ચારેય બાજુ જે છે એ ચાર જે સંયોજકતા છે તો એક હાઇડ્રોજન સાથે જોડાયેલા હોય, એક કાર્બોક્સિલ સમૂહ અને એક એમિનો સમૂહ અને એક આર સમૂહ, જેના આધારે એમિનો એસિડ અલગ અલગ પ્રકારના જોવા મળતા હોય છે. હવે આપણે પ્રોટીનની સંરચના સમજવાની છે, પ્રોટીન વિશે જે છે એ માહિતી લેવાની છે. આપણે કીધું હતું કે બૃહદ જૈવિક અણુઓમાં કાર્બોદિત, પ્રોટીન, ચરબી અને ન્યુક્લિક એસિડ જોવા મળતા હોય છે. તો એમાં પ્રોટીન જે છે એ એમિનો એસિડના બનેલા જોવા મળે છે. એટલે કે પ્રોટીનનું નિર્માણ જે છે એ શેમાંથી થાય છે? એમિનો એસિડમાંથી થાય છે. બીજું, પ્રોટીન એ એમિનો એસિડના વિષમ પોલિમર છે. બરાબર, આપણે જે છે એ જ્યારે કાર્બોહાઈડ્રેટ વિશે, પોલિસેકેરાઇડ વિશે જોતા હતા ત્યારે સમપોલિમર વિષમ પોલિમરની ચર્ચા કરી હતી કે જ્યારે કોઈ એક જ પ્રકારના અણુઓ લાંબી શૃંખલા બનાવે તો આપણે એને સમપોલિમર કહીએ. અહીંયા જે છે એ એક પ્રકારના અણુઓ નથી, અલગ અલગ એમિનો એસિડ, આપણે કુલ 20 પ્રકારના એમિનો એસિડ વિશે જોયું કે ભાઈ જે 20 પ્રકારના એમિનો એસિડ છે, અલગ અલગ એમિનો એસિડ જે છે એ એકબીજા સાથે જોડાય અને જે લાંબી શૃંખલા બનાવે છે, પોલિમરની રચના કરે છે, એટલે પ્રોટીનને આપણે વિષમ પોલિમર તરીકે ઓળખાવીએ છીએ. બરાબર, વિષમ છે, સમ નથી, એટલે કે બધા એમિનો એસિડ એક સરખા હોતા નથી. હવે આપણે જોઈએ કે ભાઈ પ્રોટીનનું નિર્માણ એમિનો એસિડમાંથી કેવી રીતે થાય, તો આપણે એમિનો એસિડ વિશે જોઈએ છીએ. બરાબર, આપણને ખબર છે કે આ રીતે COOH, H2N અને અહીંયા જે છે એ આર સમૂહ છે. સમજો કે આપણે કોઈ એક એમિનો એસિડ માટે R1 લઈએ છીએ. બરાબર, દાખલા તરીકે અહીંયા H હશે આર સમૂહના સ્થાને. બરાબર, તો આપણે એને કહીશું ગ્લાયસિન. CH3 હશે તો એલેનિન કહીશું. CH2OH હશે તો જે છે આપણે એને સેરિન કહીશું, એટલે કે હશે. બરાબર, તો એક સમજો કે આર છે, મતલબ કે કાં તો H પણ હોઈ શકે, CH3 પણ હોઈ શકે, CH2OH પણ હોઈ શકે, એરોમેટિક સંયોજન પણ હોઈ શકે. બરાબર, કોઈ પણ હોઈ શકે. તો જે છે એની સાથે બીજો એમિનો એસિડ આપણે જે છે એ જોડવાનો છે, H2N. અહીંયા આપણે R2 લઈએ છીએ. બરાબર, એ બીજો ગમે તે હોઈ શકે. સમજો કે અહીંયા ગ્લાયસિન હશે તો અહીંયા ગ્લાયસિન જ હોય એવું જરૂર નથી. દાખલા તરીકે ત્યાં સેરિન પણ હોઈ શકે, ત્યાં ફિલાઇન એલેનિન પણ હોઈ શકે, ગમે તે હોઈ શકે. બરાબર, હવે આ રીતે બે જ્યારે એમિનો એસિડ એકબીજા સાથે જોડાય ત્યારે આમાંથી OH અને આમાંથી એક H, બરાબર, એ દૂર થઈ અને શું થશે તો કે H અને OH દૂર થશે અને અહીંયા એક H વધશે, CONH. બરાબર, આ રીતનું જે છે એ બંધારણ રચાશે. આ જે બંધ બન્યો છે આ બંધને કહેવામાં આવે છે પેપ્ટાઇડ બંધ. આમાંથી એક H2O નો અણુ જે છે એ દૂર થયો. બરાબર, એક નીકળો, આમાંથી OH ગયા અને આમાંથી એક H ગયા, એટલે કે H2O જે છે એ છૂટો પડ્યો અને બંને એમિનો એસિડ એકબીજા સાથે જોડાઈ ગયા. તો આ જે જોડાણ થયું છે એ બંધને કહેવામાં આવે છે પેપ્ટાઇડ બંધ. જો ફરીથી આપણે યાદ કરીએ, જ્યારે ગ્લુકોઝ અને ગ્લુકોઝ એટલે કે મોનોસેકેરાઇડ્સ, હેક્ઝોસ શર્કરા એકબીજા સાથે જોડાય ત્યારે ડાઇસેકેરાઇડ બને. પણ એ બંને વચ્ચે જે જોડાતો બંધ હોય એને આપણે ગ્લાયકોસિડિક બંધ કહીએ છીએ. અહીંયા બે એમિનો એસિડ એકબીજા સાથે જોડાય છે ત્યાં જે બંધ બને છે એને પેપ્ટાઇડ બંધ કહેવામાં આવે છે. અને આ જે અણુ બન્યો છે એને આપણે ડાયપેપ્ટાઇડ તરીકે ઓળખીએ છીએ. બરાબર, સેમ પ્રક્રિયા આગળ થશે. અહીંયા જે છે એ ત્રીજો એમિનો એસિડ જોડાશે, NH, COOH, અહીંયા H અને અહીંયા R3 લઈએ, સમજો કે ત્રીજા કોઈ પ્રકારનો છે. બરાબર, તો આ રીતે જે છે એ કન્ટિન્યુઅસ આ ટ્રાયપેપ્ટાઇડ થયું. પછી જે છે એ ચોથો અણુ જોડાય, પછી પાંચમો અણુ જોડાય. આ રીતે જ્યારે લાંબી શૃંખલા તૈયાર થાય તો ત્યારે એને આપણે કહીએ છીએ પોલીપેપ્ટાઇડ. આવા પોલીપેપ્ટાઇડ જે છે એ પ્રોટીનના નિર્માણ માટે અગત્યના છે, જરૂરી છે. બરાબર, એટલે કે પ્રોટીનનું નિર્માણ કરવું હોય તો પહેલાં તો આપણે એમિનો એસિડ અને બીજા એમિનો એસિડ વચ્ચેનો જે પેપ્ટાઇડ બંધ છે એ નિર્માણ થાય. આવી રીતે પેપ્ટાઇડ બંધો બનતા બનતા એમિનો એસિડની લાંબી શૃંખલા બને, જેને પોલીપેપ્ટાઇડ કહેવામાં આવે છે. એ પ્રોટીનના નિર્માણ માટે અગત્યના છે. એટલે કે આપણે કીધું કે ભાઈ એમિનો એસિડના વિષમ પોલિમર તરીકે જે છે એ પ્રોટીન જોવા મળે છે. બરાબર,
હવે પ્રોટીનના કાર્યો વિશે પણ થોડીક માહિતી લઈ લઈએ. તો સજીવો માટે પ્રોટીન ઘણા બધા કાર્યો જે છે એ કરતા જોવા મળે છે. સામાન્ય એક્ઝામ્પલ લઈએ, ઉદાહરણ, તો દાખલા તરીકે આપણા વાળ છે એ પણ પ્રોટીનના બનેલી છે. આપણા નખ છે એ પણ જે છે એક પ્રકારનું પ્રોટીન જોવા મળે છે. આપણા સ્નાયુઓ છે તો એ પણ એક પ્રકારનું પ્રોટીન છે. તો પ્રોટીન આપણા શરીરમાં બધી જગ્યાએ છે, ઘણી બધી જે છે એ કાર્યો કરે છે. આપણે એના મુખ્ય કાર્યોની જે છે એ ચર્ચા કરીએ. સૌથી પહેલાં તો જે એના મહત્વના કાર્યો જે છે, એટલે કે પ્રોટીન સજીવોમાં ઘણી બધી રીતે ઉપયોગી થતા હોય છે. મુખ્ય કાર્યોની જો ચર્ચા કરીએ તો સૌથી પહેલા વાત કરીએ, પ્રોટીન જે છે એ કોષ રસ પટલમાં અણુઓની હેરફેર કરવાનું કામ કરે છે. બરાબર, હેરફેર એટલે કે અવર જવર. આપણે જ્યારે કોષરસ પટલની રચના જોઈ ત્યારે આપણે જોયું હતું કે ભાઈ કોષરસ પટલના બંધારણમાં લિપિડની દ્વિસ્તરીય ગોઠવણી અને અંતર્ભૂત અને પરિઘીય પ્રોટીન જોવા મળે છે. આ જે અંતર્ભૂત પ્રોટીન છે, અંતર્ગત પ્રોટીન છે, એ કોષની આરપાર અણુઓને અવર જવર કરવામાં મદદરૂપ થાય છે. આપણે વહનના પ્રકારોમાં જોયું હતું કે જ્યારે સાનુકૂલિત વહન કરવાનું હોય ત્યારે પટલગત પ્રોટીનની જરૂર પડે. તો એ પટલગત પ્રોટીન જે છે એ શું કામ આપે છે? અણુઓની આરપાર અવર જવર તરીકે કામ કરે છે. બીજા પ્રોટીન છે એ કોષરસ પટલમાં જ આવેલા હોય, એને કહેવામાં આવે છે રિસેપ્ટર પ્રોટીન. એ શું કામ કરે છે? તો કે ગ્રાહી તરીકે કાર્ય કરે છે. કોઈ પણ માહિતી જે છે એ કોષની અંદર મોકલવાની હોય, કોષની અંદર લઈ જવાની હોય, તો એ માહિતીના એક્સેપ્ટર, ગ્રહણ કરવાવાળા, રિસેપ્ટર તરીકે, ગ્રાહી તરીકે પણ પ્રોટીન જે છે એ પટલમાં આવેલા પ્રોટીન કામ કરે છે. એટલે કે કોઈ પણ માહિતી કોષની અંદર મોકલવી હોય તો એના માટે રિસેપ્ટર પ્રોટીનની જરૂર પડે છે, ગ્રાહી તરીકે જે છે એ પ્રોટીનની જરૂર પડે છે. કેટલાક પ્રોટીન જે છે એ રોગ પ્રતિકારકનું કામ કરે છે. દાખલા તરીકે એન્ટીબોડી નામના પ્રોટીન છે. બરાબર, તો એ શું કામ કરે છે? તો કે રોગકારકોના નાશનું કામ કરે છે. બરાબર, રોગકારક સૂક્ષ્મ જીવાણુઓ, કોઈ બેક્ટેરિયા, વાયરસ આપણા શરીરમાં દાખલ થાય તો એનો નાશ કરવાનું, એને મારવાનું કામ કરવાનું પણ જે છે એ કોણ કરે છે? એન્ટીબોડી નામના એક પ્રોટીન જ કરે છે. બરાબર, એટલે કે પ્રોટીનનું એક કાર્ય એ પણ લઈ શકીએ કે એ શું કરે છે? જુદા જુદા રોગકારકોનો નાશ પણ જે છે એ કરે છે, એન્ટીબોડી તરીકે જે છે એ કામ કરે છે. બરાબર, એક GLUT નામનો પ્રોટીન છે. બરાબર, એ GLUT પ્રોટીન શું કામ કરે છે? તો કે ગ્લુકોઝના વહનનું કાર્ય કરે છે. બરાબર, એટલે કે એ ગ્લુકોઝનું જે છે એ વહન કરવાનું કામ કરે છે. તો એ રીતે પણ પ્રોટીન જે છે એ કામ કરતા હોય છે. ટ્રિપ્સિન નામનું પ્રોટીન છે દાખલા તરીકે. બરાબર, તો એ એક ઉત્સેચક તરીકે કામ કરે છે. તમે આગળ પાચન તંત્રનો અભ્યાસ કરશો તો ત્યારે આપણે જોઈશું કે ભાઈ કેટલાક ઉત્સેચકો આપણી પાચનની ક્રિયા માટે જરૂરી છે. તો એમાંનો એક ઉત્સેચક ટ્રિપ્સિન એક પ્રોટીન જ છે. તો પ્રોટીન જે છે એ ઉત્સેચક તરીકે પણ કામ કરે છે. ઇન્સ્યુલિન લઈએ, ઇન્સ્યુલિન નામનું પણ એક પ્રોટીન છે. એ અંતઃસ્ત્રાવ તરીકે કાર્ય કરે છે. બરાબર, ઇન્યુલિન નથી, ઇન્યુલિન એ પોલિસેકેરાઇડ છે, ઇન્સ્યુલિન એ પ્રોટીન છે. તો ઇન્સ્યુલિન નામનું એક પ્રોટીન જે છે એ અંતઃસ્ત્રાવ તરીકે પણ કામ કરે છે. એટલે કે પ્રોટીન ઘણા બધા અલગ અલગ કાર્ય સાથે સંકળાયેલા છે. કોઈ અણુઓની હેરફેર કરવાનું કામ કરતા હોય, તો કોઈ ગ્રાહી તરીકે કામ કરતા હોય, તો એન્ટીબોડી જેવા પ્રોટીન રોગકારકોના નાશનું કામ કરતા હોય, કોઈ GLUT જેવા પ્રોટીન જે છે એ ગ્લુકોઝના વહનની ક્રિયા સાથે સંકળાયેલા હોય, ટ્રિપ્સિન, કાઇમોટ્રિપ્સિન જેવા પ્રોટીન છે એ ઉત્સેચકો તરીકે કામ કરતા હોઈએ છે, ઇન્સ્યુલિન છે, ગ્લુકાગોન છે, એના જેવા પ્રોટીન જે છે એ અંતઃસ્ત્રાવો તરીકે કામ કરતા હોય છે. તો આ રીતે પ્રોટીન ઘણા બધા જે છે એ કાર્યો કરતા હોય છે. બે મહત્વના પ્રોટીન વિશે જે છે એ આપણે જોવાના છે. એક છે કોલેજન પ્રોટીન. બરાબર, જે પ્રાણી સૃષ્ટિમાં પ્રભાવી પ્રોટીન છે. એટલે કે પ્રાણીઓમાં જો સૌથી વધુ પ્રમાણમાં જોવા મળતું હોય તો એ કયું પ્રોટીન છે? કોલેજન પ્રોટીન. એ શું કામ આપે છે?
તો કે આંતરકોષીય આધારક તરીકે કામ કરે છે. આપણે આગળ એના વિશે ડિટેલમાં અભ્યાસ કરશું કે કોષો વચ્ચે એક કોષ અને બીજો કોષ હોય પ્રાણીઓમાં, તો એ કોષો વચ્ચે જે આધારક દ્રવ્ય છે એ કોલેજન નામના પ્રોટીનના બનેલા હોય છે. એટલે કે કોલેજન એ આંતરકોષીય આધારક દ્રવ્ય છે અને પ્રાણીઓમાં ખૂબ જ પ્રભાવી રીતે જોવા મળે છે, મોટી સંખ્યામાં જોવા મળે છે. પણ જો સમગ્ર જીવાવરણમાં જો સૌથી વધુ પ્રમાણમાં જોવા મળતા હોય એવા પ્રોટીનનું જો આપણે પ્રશ્ન પૂછાય તો એનું નામ છે રૂબિસ્કો. રૂબિસ્કો એટલે કે એનું પૂરું નામ છે રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સાઇલેઝ ઓક્સિજનેઝ. બરાબર, એક પ્રકારનો શું છે? ઉત્સેચક છે. એક ઉત્સેચક છે જેનું નામ છે રૂબિસ્કો. રૂબિસ્કો એટલે કે રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સાઇલેઝ ઓક્સિજનેઝ. આ એક ઉત્સેચક જે છે, ઉત્સેચકો પ્રોટીનના બનેલા છે. એટલે કે પ્રોટીન એક એવું છે રૂબિસ્કો પ્રોટીન કે જે જીવાવરણમાં, સમગ્ર જીવાવરણમાં, પછી વનસ્પતિ સૃષ્ટિ પણ આવી જાય, પ્રાણી સૃષ્ટિ આવી જાય, સૂક્ષ્મજીવો, પ્રોટિસ્ટા, મોનેરા બધા જ આવી જાય. બધાય સજીવોમાં જો સૌથી પ્રભાવી હોય, સૌથી વધુ પ્રમાણમાં હોય તો એ છે રૂબિસ્કો પ્રોટીન. બરાબર, એના વિશે પણ આપણે આગળ જે છે એ જોવાના છીએ, આગળ અભ્યાસ કરવાના છે. એટલે કે રૂબિસ્કો જેવા પ્રોટીન જીવાવરણમાં સૌથી પ્રભાવી છે અને કોલેજન જે છે એ શેમાં પ્રભાવી છે? પ્રાણી સૃષ્ટિ માટે પ્રભાવી પ્રોટીન છે. બરાબર, તો આ રીતે પ્રોટીન ઘણા બધા કાર્યો સાથે સંકળાયેલો હોય અને પ્રોટીનના કાર્યોની ચર્ચા કરી, પ્રોટીન કેવી રીતે બને એ જોયું. હવે આપણે પ્રોટીનની સંરચના કેવી હોય, એનું જે છે એ બંધારણીય પરમાણુય સ્વરૂપ કેવું હોય એના વિશે જે છે એ જોઈએ. તો પ્રોટીનના કાર્યોની આપણે ચર્ચા કરી. હવે આપણે પ્રોટીનની સંરચના જોઈએ. જ્યારે આપણે સંરચનાની વાત કરીએ તો અલગ અલગ રીતે સંરચના જે છે એ વૈજ્ઞાનિકો ધ્યાનમાં લેતા હોય. દાખલા તરીકે જે અકાર્બનિક અણુઓ છે, જે કાર્બન ધરાવતા નથી, NaCl છે, NH4Cl છે, બરાબર, આ બધા જે અકાર્બનિક અણુઓ છે, તો એમાં કેવું પરમાણુય સ્વરૂપ હોય? તો કે એનું જે રાસાયણિક સૂત્ર છે એ જ એનું પરમાણુય સ્વરૂપ છે, જેમાં કાર્બન નથી એમાં. બરાબર, તો અકાર્બનિક પરમાણુઓ માટે પ્રાથમિક સંરચના કહેવાય. હવે આપણે થોડાક જે છે એ આગળ વધીએ. દાખલા તરીકે જે બેન્ઝીન જેવા સંયોજનો છે, બરાબર, તો બેન્ઝીન જેવા સંયોજનોમાં જે એનું પરમાણુય સ્વરૂપ જે છે એ કેવું હોય? તો કે 2 ડાયમેન્શનલ, દ્વિપરિમાણવીય હોય. તમે કેમિસ્ટ્રીમાં એના વિશે ભણો છો, બરાબર, બેન્ઝીનનું દ્વિપરિમાણવીય સ્વરૂપ. એટલે કે જે બેન્ઝીન જેવા કાર્બનિક સંયોજનો છે તો એનું પરિમાણીય સ્વરૂપ દ્વિપરિમાણિક હોય. હવે ભૌતિક વિજ્ઞાનમાં જઈએ, ફિઝિક્સની વાત કરીએ, દાખલા તરીકે ચોક લઈએ, તો ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટિએ આ ચોકનું જો સ્વરૂપ સમજાવવું હોય તો આપણે ત્રિપરિમાણવીય જે છે એ જોવું પડે. એની લંબાઈ પણ સમજવી પડે, એની પહોળાઈ પણ સમજવી પડે, એની ઊંડાઈ પણ. આના માટે આપણે વ્યાસ જે છે એ લઈએ છીએ, બરાબર, ગોળાકાર છે. એટલે કે કોઈ પણ અણુ હોય, ભૌતિક વિજ્ઞાનની પરિભાષામાં આપણે ત્રિપરિમાણવીય સ્વરૂપ જે છે એ સમજવું પડે. જ્યારે જીવ વૈજ્ઞાનિકો પ્રોટીનની સંરચનાને 4 પરિમાણમાં જે છે એ રજૂ કરે છે. એટલે કે પ્રોટીનની જે છે એ સંરચના જે છે એ કેટલી પરમાણવિક છે? 4 પરમાણિક છે. બરાબર, એટલે કે તો ચતુર્થક પ્રોટીનનું પરમાણુય સ્વરૂપ જે છે એ જૈવ વૈજ્ઞાનિકોએ સમજાવ્યું છે. એટલે આપણે જે છે એ પ્રોટીનની સંરચનાને 4 પરિમાણમાં જે છે એ રજૂ કરશું. બરાબર, અકાર્બનિક અણુઓ હશે તો એક પરમાણુય હોય, દાખલા તરીકે NaCl. બરાબર, કાર્બનિક પરમાણુઓ હશે, દાખલા તરીકે બેન્ઝીન, તો એનું દ્વિપરમાણુય સ્વરૂપ હોય. કોઈ ભૌતિક પદાર્થો હશે, ભૌતિક દ્રષ્ટિએ જો આપણે મૂલ્યાંકન કરતા હોય તો એનું ત્રિપરિમાણિક સ્વરૂપ જે છે એ આપણે ધ્યાનમાં લેવું પડે. જ્યારે જીવ વૈજ્ઞાનિકો પ્રોટીનનું ચતુર્થક પરમાણુય સ્વરૂપ જે છે એ ધ્યાનમાં લે છે, 4 પરમાણુય સ્વરૂપ ધ્યાનમાં લે છે. પેલું આપણે બંધારણ લઈએ પ્રાથમિક શરૂઆત. તો આપણે હમણાં જે છે એ જોયું કે ભાઈ પ્રોટીનના નિર્માણની શરૂઆત કેવી રીતે થાય? તો કે જુદા જુદા એમિનો એસિડ જે છે એ એકબીજા સાથે જે છે એ જોડાય છે. બરાબર, અને એ પણ એક સરખા હોવા જરૂરી નથી, અલગ અલગ પ્રોટીન હોય. દાખલા તરીકે જો એલેનિન હશે, બરાબર, તો બીજો ફિનાઇલ એલેનિન હશે, ત્રીજો સેરિન હશે, ચોથો જે છે એ આપણે લઈશું લ્યુસીન લઈશું, બરાબર, આઇસોલ્યુસીન લઈશું, જુદા જુદા જે છે એ હશે. બરાબર, દાખલા તરીકે ટાયરોસેન લઈશું, બરાબર, TYR.
અલગ અલગ પ્રોટીન અલગ અલગ એમિનો એસિડ એકબીજા સાથે જોડાય છે. કયો બંધ વચ્ચે બનશે? હમણાં આપણે લીધું કે બંને વચ્ચે પેપ્ટાઇડ બંધનું નિર્માણ થશે. તો આવી રીતની જે લાંબી શૃંખલા તૈયાર થાય એને આપણે પ્રોટીનનું પ્રાથમિક બંધારણ તરીકે ઓળખીએ છીએ. બરાબર, પ્રાથમિક બંધારણ એટલે કે પોલીપેપ્ટાઇડની એક લાંબી શૃંખલા શેમાંથી બને છે? તો કે એમિનો એસિડમાંથી બને છે. બરાબર, અને એ પણ વિષમ પ્રકારના એમિનો એસિડ. હવે જ્યારે આ પ્રાથમિક બંધારણ ધ્યાનમાં લેતા હોય ત્યારે ખાસ ધ્યાનમાં લેવાનું કે પ્રોટીનના બંધારણમાં રહેલા દરેક એમિનો એસિડની સંખ્યા અને એનો ક્રમ ખૂબ અગત્યનો છે. જો સંખ્યા અને ક્રમ બદલાઈ જશે તો પ્રોટીનનું બંધારણ પણ બદલાઈ જશે. બરાબર, એટલે કે પ્રાથમિક બંધારણમાં જે ક્રમમાં એમિનો એસિડ ગોઠવાયેલા હોય એ જ ક્રમમાં એમિનો એસિડ ગોઠવવા જોઈએ, તો જ પ્રોટીન સાચો બને. અહીંયા આપણે એલેનિનના સ્થાને જો ફિનાઇલ એલેનિન લઈ લઈએ અને ફિનાઇલ એલેનિનના સ્થાને એલેનિન લઈ લઈએ તો પ્રોટીન બદલાઈ જશે. બરાબર, એટલે એનું સ્થાન અને એનો ક્રમ અને એનું પ્રમાણ સંખ્યા એ એક સરખું હોવું જરૂરી છે. બરાબર, તો જ એક પ્રોટીન બને. અલગ અલગ પ્રોટીનમાં એ સ્થાન એટલે કે એનો ક્રમ અને એની સંખ્યા જે છે એ જુદી જુદી હોય. બરાબર, તો આ થયું પ્રાથમિક બંધારણ. હવે દ્વિતીયક બંધારણની ચર્ચા કરીએ. હવે આપણે કીધું કે ભાઈ એમિનો એસિડની લાંબી શૃંખલા બને છે, પણ એ લાંબી શૃંખલા સીધી રેખામાં હોતી નથી. તો કેવી રીતે હોય? તો કે એક કુંતલાકાર ગૂંચડાની જેમ ગોઠવાયેલી હોય, નિસરણીની જેમ આ રીતે ગોઠવાયેલી હોય. બરાબર, આ થઈ શૃંખલા. હવે એમાં બે છેડા આપણને જોવા મળે. બરાબર, એક બાજુ આ બાજુ જ્યાં એમિનો સમૂહ હશે, બરાબર, એને આપણે કહીશું એન ટર્મિનલ, અને આ બાજુ જ્યાં કાર્બોક્સિલ સમૂહ હશે એને આપણે કહીશું સી ટર્મિનલ, સી છેડો. આ એન છેડો અને આ બાજુનો સી છેડો. બરાબર, આપણે જે આગળ હમણાં જ પ્રોટીનના સંરચનામાં જોયું કે એક બાજુ એમિનો સમૂહ હશે, બીજી બાજુ કાર્બોક્સિલ સમૂહ હશે. બરાબર, જ્યારે આ બાજુ જે છે એ એન સમૂહ હશે, આનો કાર્બોક્સિલ સમૂહ અહીંયા એન સાથે જોડાયેલો હશે, સેમ આનો કાર્બોક્સિલ સમૂહ એન સાથે જોડાયેલો હશે. બરાબર, એવી રીતે આનો કાર્બોક્સિલ એન સાથે જોડાયેલો છે, પણ આનો કાર્બોક્સિલ સમૂહ છેલ્લે છૂટો હશે. બરાબર, અહીંયા એને છૂટા હશે. તો આ બાજુનો જે છેડો છે એને આપણે એન ટર્મિનલ કહીશું અને આ બાજુનો છેડો છે એને સી ટર્મિનલ કહેશું. એટલે કે દ્વિતીયક બંધારણમાં એમિનો એસિડની જે શૃંખલા છે, પોલીપેપ્ટાઇડ શૃંખલા, એ સીધી રેખામાં હોવાને બદલે કેવી રીતે છે? કુંતલાકારે ગોઠવાયેલી હોય છે. એટલે એને આપણે દ્વિપરિમાણવીય સ્વરૂપ આપણે જે છે એને કહીએ છીએ. હવે તૃતીયક સ્વરૂપ જે છે એ લઈએ પ્રોટીનનું, ત્રિપરિમાણવીય સ્વરૂપ. હવે આપણે કીધું કે ભાઈ પ્રોટીનની જે પોલીપેપ્ટાઇડ શૃંખલા છે એ કુંતલાકારે ગોઠવાયેલી છે, પણ એ કુંતલ પણ ક્રમાનુસાર આ રીતે નથી. પણ એ કેવી રીતે છે? તો કે આપણે બધાએ ઊનનો દોરો જોયો છે. બરાબર, અથવા તો તમે પતંગ ચગાવવા માટે નો દોરો એનો જે જોયો હશે. બરાબર, અત્યારે જે ફિરકી આવે છે એ નહીં, પણ જૂના જમાનામાં પેલા દોરો જે કાગળ ઉપર વીંટીને કરતા હતા તૈયાર, અથવા તો જે બહેનો ઊન જે છે એના જે જથ્થા જે ઊનના જે દોરા જે છે એને ગોઠવણી જે છે એ જોઈ હશે. એ કેવી રીતે ગોઠવાયેલા હોય? તો કે આ રીતે ગોઠવાયેલા હોય. બરાબર, કુંતલાકાર ગોઠવણી પણ કેવી? તો કે આ રીતે જે છે એ ગોઠવાયેલી હોય. બરાબર, અહીંથી શરૂ થયું, આ પૂરું થયું, એટલે આ સી છેડો છે, આ એન છેડો છે. બરાબર, તો ઊનના દડાની જેમ એક બીજા ઉપર જે છે એ ગોઠવાયેલું જોવા મળે છે. એટલે એ કેવું સ્વરૂપ થયું? ત્રિપરિમાણવીય સ્વરૂપ, તૃતીયક સ્વરૂપ થયું. બરાબર, સમજાણું? તૃતીયક સ્વરૂપ કે ભાઈ કુંતલાકાર ગોઠવણી તો છે જ, પણ એકદમ સીધી ગોઠવણી નથી. તો કેવી છે? તો કે ઊનના દડાની જેમ એક બીજા ઉપર કુંતલો ગોઠવાયેલા છે, એના લીધે એનું ત્રિપરિમાણવીય સ્વરૂપ તૈયાર થાય છે. હવે આપણે આગળ વધીએ ચતુર્થક સ્વરૂપ. તો ચાર પરિમાણવીય ચતુર્થક સ્વરૂપ એટલે શું? તો કે આપણે કીધું કે ભાઈ પ્રોટીનના સંરચનામાં આવી પોલીપેપ્ટાઇડ શૃંખલા જે છે એ હોય છે, પણ એ એક જ પોલીપેપ્ટાઇડ શૃંખલા હોય એવું જરૂરી નથી.
એક કરતાં વધારે પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ એકબીજા સાથે જોડાય અને જે છે એ પ્રોટીન બનાવે છે. એટલે કે એ ગોઠવણી, એ જોડાણ કેવી રીતે હોઈ શકે? તો કે આ એક દડો છે સમજો કે ઊનનો, બરાબર, પોલીપેપ્ટાઇડનો, એની બાજુમાં અહીંયા બીજો દડો પણ બનેલો હોય, એની બાજુમાં ત્રીજો પણ હોય, એની બાજુમાં ચોથો, આવી રીતે સીધી રેખામાં દડાઓ ગોઠવાયેલા હોઈ શકે, અથવા તો સમૂહમાં હોય, એક આ બાજુ, એક અહીંયા, એક અહીંયા, આ રીતે જે છે એ જથ્થામાં પણ ગોઠવાયેલા હોય, ગોળાકાર પણ ગોઠવાયેલા હોય. તો ગમે એ રીતે આવા પોલીપેપ્ટાઇડના જે ત્રિપરમાણવીય જથ્થાઓ છે એ એકબીજા સાથે અલગ અલગ આકારો સ્વરૂપે જોડાય. કોઈ સીધી રેખામાં જોડાય, કોઈ જે છે એ ચારના સમૂહમાં જોડાય, કોઈ ગોળાકાર જે છે એ ગોઠવણી કરી અને જે ચતુર્થક બંધારણ બનાવે એને આપણે પ્રોટીનનું ચતુર્થક સ્વરૂપ તરીકે ઓળખાવીએ છીએ. બરાબર, એટલે કે પ્રોટીનના ચતુર્થક સ્વરૂપમાં અલગ અલગ પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ એકબીજા સાથે જોડાય છે. એક ઉદાહરણ લઈએ એટલે તરત તમને ધ્યાનમાં આવશે. આપણે હિમોગ્લોબિનનું ઉદાહરણ લઈએ. બરાબર, હિમોગ્લોબિન તમને બધાને ખબર છે. હિમોગ્લોબિન ક્યાં હોય? તો તરત તમે કહેશો કે ભાઈ માનવના રક્તકણમાં હિમોગ્લોબિન આવેલું હોય. હિમોગ્લોબિન પણ એક પ્રકારનું પ્રોટીન છે. હિમોગ્લોબિનના બંધારણમાં આવી ત્રિપરમાણવીય સ્વરૂપ ધરાવતી 4 પોલીપેપ્ટાઇડ શૃંખલા હોય. એક આ આલ્ફા શૃંખલા, આ બીજી આલ્ફા શૃંખલા, આ બીટા શૃંખલા અને આ બીજી બીટા શૃંખલા. બરાબર, તો આ રીતે જે છે એ 4 પોલીપેપ્ટાઇડ શૃંખલા એકબીજા સાથે જોડાય અને હિમોગ્લોબિનનું નિર્માણ કરે છે. આવ્યું ધ્યાનમાં? એટલે કે કોઈ પણ પ્રોટીન હશે તો એમાં આવી અલગ અલગ પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ અલગ અલગ રીતે ગોઠવાય અને જે છે એ પ્રોટીનનું ચતુર્થક બંધારણ બનાવશે. હિમોગ્લોબિનમાં 4 પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ છે, 2 આલ્ફા શૃંખલા છે અને 2 બીટા શૃંખલા છે. એ એકબીજા સાથે જોડાય અને હિમોગ્લોબિનનું સંરચનાત્મક બંધારણ બનાવે છે. તો આ રીતે પ્રોટીનનું ચતુર્થક બંધારણ 4 પરમાણવીય સ્વરૂપ જે છે એ આપણે રજૂ કરી શકીએ છીએ. ફરીથી એકવાર હાઇલાઇટ જોઈ લઈએ. પ્રાથમિક સ્વરૂપ એટલે કે પોલીપેપ્ટાઇડની લાંબી શૃંખલા જેમાં એક સી છેડો અને બીજો એન છેડો હોય. બીજું દ્વિતીયક બંધારણ એટલે કે સીધી રેખામાં હોવાને બદલે કેવું છે? કુંતલાકારે ગોઠવાયેલું છે. તૃતીયક બંધારણ એટલે કે એ કુંતલો પણ એકબીજાને રૂના ઊનના દોરાની જેમ, દડાની જેમ ગોઠવાયેલા છે, વીંટળાયેલા છે. એને ત્રિપરમાણવીય સ્વરૂપ કહેવાય. અને ચતુર્થક સ્વરૂપ એટલે કે આવા પોલીપેપ્ટાઇડના દડાઓ એક કરતાં વધારે સંખ્યામાં, દાખલા તરીકે હિમોગ્લોબિનમાં 4 દડાઓ છે, અલગ અલગ આકાર દ્વારા જોડાય અને પ્રોટીનનું સંરચનાત્મક બંધારણ રજૂ કરે છે. તો આ રીતે આપણે પ્રોટીનની ચતુર્થક પરમાણવીય સ્વરૂપ જે છે એ આપણે સમજી શકીએ છીએ. પ્રોટીનના ત્રિપરમાણવીય સ્વરૂપમાં ચોક્કસ આકારના કારણે પ્રોટીનના ચોક્કસ ગુણધર્મો જોવા મળે છે. એ આપણે જે છે ઉત્સેચકો વિશે અભ્યાસ કરશું ત્યારે જે છે એનું જે છે એ ડિટેલ જોવાના છે. બરાબર, તો આ રીતે આપણે પ્રોટીનની સંરચના, એના કાર્યો અને એ એમિનો એસિડમાંથી કેવી રીતે નિર્માણ પામ્યા છે એના વિશે જોયું. નેક્સ્ટ લેક્ચર આપણો ચરબી અથવા તો લિપિડનું બંધારણ કેવું હોય અને એ કેવી રીતે નિર્માણ થાય છે એના વિશે જોઈશું.